તો હલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ચેનલનો ઉદ્દેશ્ય કોઈ ધર્મ, જાતિ કે લિંગને એની લાગણી દુભાવવાનો નથી, પરંતુ ઇન્ફોર્મેશન આપવાનો છે અને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વધારવાનો છે આપણા ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં જે ભાષા બોલતા જે લોકો છે એમનામાં જે છે એક રેશનાલિટીનો ખ્યાલ જે છે વિકસાય એ હેતુનું છે. તો આ ડિસ્ક્લેમર હતું મિત્રો. આગળ જો તમે વિડીયો તમારી મરજીથી જોઈ રહ્યા છો તો એમાં ફક્ત ને ફક્ત તમે જવાબદાર છો. મિત્રો, અહીંયા જે તમે જોઈ શકો છો પ્રમાણે સામવેદની આપણે એક PDF જે છે જારી કરી છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો મિત્રો, અહીંયા વાત કરીએ આપણે ગુજરાતમાં રેશનાલિટી લાવવું જે છે ઘણું કઠિન કામ છે. હજારો વર્ષોથી, ઘણા વર્ષોથી મને એવું લાગે છે કે ગુજરાતમાં રેશનાલિટી ઉદ્ભવી જ નથી. અને હાલનું જે પબ્લિકનું વર્તન જોતા અને જ્યાં ત્યાં આપણે જોઈ શકો તમે એક સર્વે લઈ લો, એક ઓવરવ્યૂ લઈ લો કે સોશિયલ નેટવર્ક હોય કે જાહેર જીવન હોય કે આપણો જે ગુજરાતનો ગ્રામીણ વિસ્તાર હોય અથવા શહેરી વિસ્તાર હોય, ત્યાં જે છે એ રેશનાલિટી બહુ જ ઓછી જોવા મળે છે. અને જે રેશનાલિટી છે એને બહુ જે છે પ્રશ્નોનો સામનો કરવો પડે છે. પરંતુ એવું કેમ? ભારત એક ખુલ્લી ચર્ચાઓનો વિષય જે છે દેશ રહ્યો છે. ખુલ્લી ચર્ચાઓ અહીંયા થતી હતી, ડિબેટ્સ થતી હતી, બરાબર. જ્યારે અહીંયા એક એવો સમય આવ્યો છે જ્યારે આપણે કોઈ ને કોઈ શક્તિઓથી બીવાઈને અને આપણે જે છે કહી શકાય કે સમાજની શક્તિથી બીવાઈને અથવા કોઈ ને કોઈ શક્તિઓથી બીવાઈને, રાજકારણથી બીવાઈને આપણે જે છે આ ડિબેટ્સ કરતા જે છે રોકાઈ ગયા છે અહીંયા. અને આપણે રેશનાલિટી બહુ જ ઓછી જોવા મળે છે. અને દેખાદેખી અને કહી શકાય કે દેખાદેખીના વિચારને અમલ કરવાની જે રિવાજ છે એ વધારે જોવા મળે છે. ત્યારે આપણે જે છે આ ચેનલ વતી એક વસ્તુનો પ્રયત્ન કરીશું કે જે પણ આપણા સ્ક્રિપ્ચર્સ છે, જે પણ આપણા પુરાતન ગ્રંથો છે અથવા તો પુસ્તકો છે, જ્યાંથી આ ઓરિજિન વિચારો આવ્યા છે, બરાબર, જ્યાંથી દરેક વસ્તુના ઓરિજિન વિચારો આવે છે, એ ધારો કે સતી પ્રથાનો હોય, એ જાતિ ભેદભાવનો હોય, એ અથવા તો કહી શકાય કે મહિલાઓ પ્રત્યે જે વલણ છે એનો હોય, અથવા તો સમાજમાં એકબીજા પ્રત્યે જે પુરુષનું જે વલણ ચિતરવામાં આવ્યું છે, જે LGBT કોમ્યુનિટી છે એનું જે આપણે શું વિચારીએ છીએ, બરાબર. કોઈ જ્યારે આપણી ફિલ્મો પણ જોતા હોઈએ, જ્યારે એવું કેરેક્ટર કોઈ આવી જાય તો આપણે તરત એના વિશે શું વિચારી લેતા હોઈએ, જો શું સ્ટીરિયોટાઇપ ગુજરાતમાં પ્રવર્તે છે અત્યારે પણ 2024-25માં, બરાબર. તો આ વિશે, આ વસ્તુઓ એક કહી શકાય સામાજિક સુધાર અને સામાજિક જાગૃતિનો આપણો વિષય છે. તો કોઈ પણ આ વિડીયોઝને જે છે ખોટા અર્થમાં ન લે. મિત્રો, અહીંયા સામવેદ આપેલું છે, તમે જોઈ શકો છો પ્રમાણે. મારા કેટલાક ક્વેશ્ચનો છે અહીંયા તમે જોઈ શકો છો. ડૉક્ટર રેખા વ્યાસ દ્વારા MA સંસ્કૃત PhD કરેલી છે અમને, અને એમને જે છે આ ગ્રંથ જે છે એમના દ્વારા કહી શકાય છે લખાયો છે અને સંસ્કૃત સાહિત્ય પ્રકાશન નઈ દિલ્હી દ્વારા સંપાદિત છે. સંસ્કરણ 2015નું છે. એમાં નવું સંસ્કરણ પણ હશે. મિત્રો, અહીંયા જે આખી PDF છે એ તમને હું બતાવીશ નહીં, કે આપણા જોડે એટલો ટાઈમ પણ નથી અને વિડીયો લાંબો બની શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક અનુક્રમણિકા છે અને અહીંના પેજ છે, બરાબર. બહુ જ કહી શકાય કે મોટો એવો ગ્રંથ છે, સામવેદ છે. તમે જોઈ શકો છો સામવેદનું આધુનિક સંસ્કરણ છે અને એમાં તમને પેજ બતાવી રહ્યું છું કે આટલા પેજનો એ ગ્રંથ છે, બરાબર. અને એના અંદર 310 પેજનો છે, બરાબર. 310 પેજનો આ ગ્રંથ છે. આપણે ક્યારેય મિત્રો આપણા રિલિજિયસ સ્ક્રિપ્ચરને વાંચવાનો અથવા જોવાનો, ગ્રંથોને જે સમજવાનો ટ્રાય કર્યો નથી. હશે કેટલાક ઘણા ગાંઠ્યા એવા મિત્રો હશે જે આપણી ચેનલમાં પણ સબસ્ક્રાઈબ હશે, એ લોકોએ ગીતા, ભાગવત, રામાયણ અને વેદ પુરાણનો અભ્યાસ કર્યો હશે, પરંતુ શું એમને દ્વારા કોઈ કમેન્ટ્રી અથવા તો કોઈ પોતાનો વિચાર એના ઉપર, ધારે કે આપણે કોઈ ફિલ્મ જોઈએ છે તો એના વિશે પણ આપણે એક રિવ્યૂ મૂકીએ છીએ. દરેકના રિવ્યૂ અલગ અલગ હોય છે અને સાચું ખોટું રિવ્યૂ જે છે એ આપણે મૂકતા હોઈએ છીએ. પરંતુ શું આપણા રિલિજિયસ સ્ક્રિપ્ચર પ્રત્યે આપણે કોઈ એકદમ કડવી વાત અથવા તો સારી લાગી હોય એવી વાત આપણે ભાગ્યે જ મૂકતા હોઈએ છીએ પબ્લિક પ્લેસમાં, જેથી બીજા લોકો પણ એ વસ્તુ જાણે અને સમજે, બરાબર. એવું આપણે કરવું જોઈએ, કમેન્ટ્રી કરવી જોઈએ, બરાબર. તો આ એક કમેન્ટ્રી વિડીયો હોઈ શકે છે, બરાબર. અહીંયા મિત્રો હું શું બતાવવા માગું છું એ તમને અહીંયા જે બતાવું છું એ છે કે સામવેદની આચાર્ય પરંપરા પ્રમાણેથી સામવેદ કે
आदि आचार्य जैमिनी माने जाते हैं। ठीक है, तो जे सामवेदना जे मुख्य ऋषि है बराबर ये जैमिनी मानवामां आवे छे। अने वायु भगवत विष्णु आदि पुराणों से भी इस कथन की पुष्टि होती है, એટલે आ वस्तुनी पुष्टि थाय छे बराबर। वेदव्यास ना शिष्य हता जैमिनी અને સામવેદની એમને શિક્ષા આપી હતી બરાબર। તો આમાં જે છે જૈમિની કે બાદ સુમંતુ સુનવાન સ્વકીય સુનુ સુકર્મા તક પીઢી દર પીઢી એ અધ્યયન પરંપરા ચાલી। એટલે મિત્રો શરૂઆતમાં આપણા જે સ્ક્રિપ્ચર્સ છે એને કોઈ લખવાનો કહી શકાય કે એનો રિવાજ હતો નહીં, એને જે છે પીઢી દર પીઢી જે પણ લોકો છે, જે પણ કમ્યુનિટી છે એ પીઢી દર પીઢી એને જે છે કંઠસ્થ કરતી અને બીજી પીઢીને જે છે વારસા રૂપે આપતી હતી। હવે આમાં એવું થયું છે કે જે પીઢી દર પીઢી લખવાનો રિવાજ હોત અથવા તો એને રેકોર્ડ કરવાનો રિવાજ હોય, જેમ અત્યારે આપણે વિડીયો રેકોર્ડ કરીએ છીએ અથવા તો એને પબ્લિશ કરીએ છીએ બરાબર, અથવા તો ક્યાંક પુસ્તક લખીએ છીએ, તો એ રિવાજ હોત તો સારું હતું। કેમ કે જે કંઠસ્થ વસ્તુ હોય એમાં તમે સાંભળ્યું હશે કે કંઠસ્થ વસ્તુ હોય એ 10મા વ્યક્તિ સુધી પહોંચતા બદલાઈ જતી હોય છે, અથવા કંઈ એડ થઈ જતું હોય છે, અથવા કંઈ કમી થઈ જતું હોય છે, તો એમાં આખો જે વાતનો સાર જે છે બદલાઈ જતો હોય છે। તો એમ જ આ સ્ક્રિપ્ચર્સની વસ્તુઓમાં પણ એવું થયું એવું લાગે છે, પરંતુ એ બહુ જ ઓછા મહદ અંશે થયું હોય એવું લાગે છે। અહીંયા જે છે તમે જુઓ કે કેટલાય પુરાણોમાં સેમ વાતો મળે છે, સરખી વાતો મળે છે બરાબર। તો અહીંયા એ વાત છે। આપણે વાત કરીએ અહીંયા સામવેદના જે કહી શકાય કે મુખ્ય દેવ કયા છે, સામવેદ જે છે કોના માટે લખાયું છે, તો અહીંયા એની વાત કરીશું। ઓકે, અહીંયા મિત્રો આપણે જે અંડરલાइन કરેલું છે એ છે કે दूसरे से चौथे अध्याय तक इंद्र की स्तुति की गई है। એટલે મિત્રો અહીંયા જે છે અહીંયા એક ઇન્દ્ર પર્વ પણ છે, એટલે ઇન્દ્રની અહીંયા સ્તુતિ પ્રશંસા કરવામાં આવી છે। મુખ્ય જે છે ઇન્દ્ર છે, 6 અધ્યાયો છે અને 640 ઋચાઓ છે બરાબર। उत्तराचिक में 21 अध्याय है, 21 अध्याय है और ऋचाओं की संख्या जो है 1224 बराबर। इस प्रकार सामवेद कुल 1864 ऋचा એટલે 1864 ऋचाओ છે। એટલે કે ઋચાઓ એટલે અહીંયા જોઈ શકો વૈદિક ઋચાઓ એટલે મંત્રો બરાબર। તો અહીંયા મિત્રો તમે સૌથી પ્રથમ ઇન્દ્રની વાત સાંભળીએ છીએ કે એમનું જે કહી શકાય કે હથિયાર વજ્ર હોય છે, એનું જે વાહન હોય છે એ જે હાથી હોય છે બરાબર। પરંતુ ઇન્દ્ર જે છે ઇન્દ્રનું તમે ક્યાંય પણ ભારતમાં એમને પૂજવામાં આવતા નથી બરાબર। એમનું ક્યાંય મંદિર નહીં હોય બરાબર। તો એવું તમને ખ્યાલ હશે કે ઇન્દ્રનું આટલો મોટો ગ્રંથ એમને સમર્પિત છે, પરંતુ એમનું કોઈ મંદિર કેમ નથી બરાબર। અને એનું કહી શકાય કે આપણા વિડીયોઝમાં વખત આપણે એમની ચર્ચા કરીશું। અહીંયા આગ્નેય પર્વ છે બરાબર, એમાં અગ્નિની સ્તુતિ છે બરાબર। યજ્ઞ પુરોહિત ધન કે સ્વામી ધનદાતા અગ્નિની સ્તુતિ છે બરાબર। અમે અગ્નિની અલગ અલગ સ્તુતિ। ત્યારબાદ ઇન્દ્ર પર્વ છે એટલે ઇન્દ્રની સ્તુતિ છે। ઇન્દ્ર કેવા સુરવીર છે, અંતર્યામી છે, વીર છે બરાબર। હવે ત્યારબાદ અહીંયા કેટલાક દેખો કે अच्छा बलवान इंद्र, सूर्यपुत्री उषा, પછી પુરોહિત કો સંબંધ इंद्र की स्तुति, गाय के दूध से सोमरस। अच्छा અહીંયા સોમરસનું પણ જિક્ર આવે છે બરાબર। સોમરસનું પણ એક કહી શકાય કે એનું વર્ણન છે બરાબર, વર્ણન છે। તો એના અંદર તમે જોઈ શકો છો કે અગ્નિની સ્તુતિ છે અને ઇન્દ્રની પણ સ્તુતિ છે, અને છેલ્લે કહી શકાય કે એ સોમરસ કહેવાય। સોમરસ તમે જાણો છો સોમરસ કોને કહેવાય, સોમરસને પણ અહીંયા સ્તુતિ આપેલી છે। તો દરેક વસ્તુ અહીંયા કહી શકાય। ઇન્દ્રનું કેરેક્ટર તમે જોઈ શકો છો, ઇન્દ્રનું કેરેક્ટર કેટલું જ નેગેટિવ છે। અલગ અલગ તમે ગ્રંથોમાં જોયું હશે કે એમને કેવા શું કાંડ કરેલા છે બરાબર। અહીંયા લખ્યું છે સોમ આદરણીય જલ કે પુત્ર છે બરાબર। એટલે સોમરસ તમે અત્યારે એની ભાષામાં તમને ખ્યાલ હશે કે સોમરસ પીવા લાયક હોય છે અને શું હોય છે બરાબર, એની તમને ખ્યાલ જ હશે બરાબર। અને એની સ્તુતિ અહીંયા આપેલી છે। સોમરસ આદરણીય, અત્યારે હું કોઈ પણ તમે પુસ્તક જોઈ લો, કોઈ પણ નવું પુસ્તક હોય એમાં
આલ્કોહોલિક કોઈ પીણાની વાત થાય, બરાબર, તો એની પ્રશંસા કરેલી હોય તો એને બેન કરવામાં આવી દેવાય, બરાબર. ત્યારે આ એક રિલિજિયસ સ્ક્રિપ્ચર છે, શું આપણે એને બેન કરી દઈશું? ये मुख्य क्वेश्चन. हे सोम्स, देवताओं के पीने के लिए आप जल्दी से धाराधार होकर छनिए. आप मदकारी है, आप हमारे कलश में विराजिए. એટલે મિત્રો લિટરલી એક કહી શકાય કે એક પીણાને અહીંયા જે છે એક કહી શકાય કે ઉચ્ચારવામાં આવે છે એક, અને આને રૂચાને કહી શકાય એક રૂચાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો પ્રમાણે. તો આને ક્યાં આપણે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય અથવા પીવાલાયક વસ્તુ હોય એને, આ તો પીવાલાયક પણ નથી, પણ તો એને કેમ એની સ્તુતિ કરવામાં આવે, બરાબર. તો જે સમાજમાં કહી શકાય કે બગાડ પેદા કરે એવી વસ્તુને, એવી વસ્તુને, એવી ખોટી વસ્તુને ની સ્તુતિ કેમ કરવામાં આવે? તમે સ્ક્રિપ્ચરને તમે ઘણા સવાલ કરી શકશો, બરાબર. અને આપણને સ્વાભાવિકગત એની કહી શકાય કે થવી જોઈએ. અહીંયા ચોથો ખંડ છે, હે અગ્નિ આપ चमचमाते हैं, आप मुख प्रकाशित है, आप मुख में जीभ अग्नि की ज्वाला में डाली गई हवी खाते हैं, आप धन देने वाले हैं, आप अन्न व रमणीय धन दीजिए. આવી બધી વાતો અહીંયા સ્ક્રિપ્ચરમાં થયેલી છે, બરાબર. નેક્સ્ટ જે પણ કહી શકાય કે વાતો છે એને, અચ્છા, ઉત્તરાર્ષિક અહીંયા પાછળનો જે અધ્યાય છે એની વાત છે. એમાં પણ સોમરસ દિવ્ય છે એવી વાત છે. યહ દેવતાઓ કો પ્રિય है, देवताओं ने देवताओं के लिए खोजा है. ठीक है, અહીંયા તમે જોઈ લો, देवताओं ने देवताओं के लिए खोजा है, अन्य किसी के लिए नहीं खोजा. मतलब देवताओं ने देवताओं के लिए खोजा, अथवा ऋषियों ने गाय का दूध मिलाकर इसे यजमान के लिए तैयार किया. હશે મિત્રો, પહેલાંના સમયમાં જ્યારે આ સ્ક્રિપ્ચર લખાયું હશે, બરાબર, બહુ સમય નથી, બહુ જૂનો સમય નથી, બહુ નવો સમય છે, પણ ત્યારે જ્યારે રાજાઓ રાજ કરતા હશે ત્યારે ઋષિઓ જે છે એ ગાયના દૂધમાં એને મિલાવટ કરતા હશે અને પછી એ પીણું પીવાતું હશે, બરાબર. જેમ કહી શકાય ભાંગ બને છે અથવા તો કોઈ બીજી વસ્તુઓ બને છે, જે લાડવા બને છે, એ રીતે જ અહીંયા જે છે મિક્સ થતું હશે એ વખતે. અને જે સોમ જે છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે પણ પીવાતું હશે. અહીંયા લખ્યું સોમ રસ બહુ ચમકીલા है, इस धारा की अब और टपकती हुई आवाज़ करती है, साफ निसारे हुए सोम रस को गाय के दूध में मिलाया जाता है, બરાબર. અહીંયા ચોખ્ખું વર્ણન આપેલું છે. તો મિત્રો આનો શું અર્થ થાય? કેમ કોઈ વસ્તુ, એવી વસ્તુ અથવા તો એવા વ્યક્તિને આપણે સ્તુતિ લાયક બનાવી દઈએ, બરાબર, કે જેણે સમાજમાં બગાડ કર્યો છે, અને એવી વાર્તાઓ છે, એવા કથનો છે, બરાબર, એવું કેમ કરવામાં આવે? અને જો થયું તો થયું અત્યારે આટલા વર્ષો સુધીમાં, પરંતુ હવે આગળ કેમ, બરાબર. અથવા તો એવા કોઈ પણ ગ્રંથને આપણે કેમ માની લઈએ? અહીંયા લખ્યું છે वशिष्ठ ऋषि सोमरस को जल में मिलाते हैं, बराबर. शोधित सोमरस धाराओं में से पात्र में इकट्ठा होता है और वशिष्ठ ऋषि सोमरस को जल में मिलाते हैं. તમે અહીંયા જોઈ શકો છો, આખું તમે પોતે પણ આ PDF સર્ચ કરીને તમે જે છે એના અંદર જે આપેલા કથનો છે, હજારો કથનો છે, એ તમે જોઈ શકો. 310 પેજ છે અને એના અંદર હજારો કથનો અથવા હજારો રૂચાઓ આપેલી છે, એ તમે જોઈ શકો છો. અહીંયા ચલો સોમરસની તો કરી, પરંતુ અહીંયા જે છે ઇન્દ્રની પણ અહીંયા હું તમને બતાવી દઈશ. ઇન્દ્રની પણ અહીંયા એક પ્રકારની સ્તુતિ કરવામાં આવી છે, અને એ હું તમને ટૂંક સમયમાં બતાવું કે ઇન્દ્રનું કેરેક્ટર તમે જાણો છો કે કોઈ પણ એક ઋષિની પત્ની સાથે કંઈ પણ વ્યવહાર કરી દેતા અને બદલામાં એ ઋષિ દ્વારા શાપ ખાઈ લેતા, અને બરાબર એવું ઢગલાબંધ સંખ્યાબંધ જે છે ગ્રંથોમાં એમનું વર્ણન છે. હું પોતાનું કંઈ કહેતો નથી, બરાબર, પણ તો એમની જે છે એમની સ્તુતિ ક્યાં આવે છે, બરાબર. એમની સ્તુતિના લાયક ક્યાં જ હોય, બરાબર. જો એવું કે કેરેક્ટર હોય, વાર્તાઓમાં પણ હોય, બરાબર. ધારો કે આપણે શક્તિમાન સિરિયલ જોતા હતા, બરાબર. તો શક્તિમાન સિરિયલમાં શક્તિમાન અથવા તો એ કેરેક્ટર અથવા તો કોઈ બીજું કંઈ કેરેક્ટર એવું કંઈ ખોટું કામ કરે છે, તો આપણે એને આપણા વ્યવહારુ જીવનમાં અને રિયલ જીવનમાં
જીવન જાહેર જીવનમાં આપણે એની સ્તુતિ કરવાની ક્યાં આવે છે, બરાબર? મારો પ્રશ્ન એ છે. તો અહીંયા મિત્રો જે વ્યક્તિઓને આ વિડીયો જે છે પસંદ આવ્યો, અહીંયા તમે જોઈ શકો છો, આપણે ઇન્દ્રની વાત કરીએ, ઇન્દ્રની સ્તુતિ, બરાબર? अच्छा, आज इंद्र पर्व, बराबर। ये स्तुति करने वालों सोम तैयार करने के बाद बहुत से यजमान जिनकी स्तुति करते हैं, जो धन दाता है, तुम उन इंद्र के लिए प्रार्थना करो, वे प्रार्थना उन्हें उसी प्रकार सुख देती है जिस प्रकार गाय को घास। हे इंद्र, आप सैकड़ों कर्म करने वाले हैं, आप सैकड़ों प्रकार का ज्ञान रखने वाले हैं। वह सोमरस हमने आपके लिए निकाला था, आप उस रस को पीकर आनंदित होइए और हमें इन आनंद प्रदान कीजिए। હવે મિત્રો અહીંયા એક અર્થ એવો પણ નીકળી શકે કે કદાચ નીકાળવા માગો તો કે ઇન્દ્ર એટલે પહેલાંના સમયમાં કદાચ વરસાદને ધ્યાને લઈને લોકો જે છે એનું વેદ પઠન કરતા હતા, કહી શકાય કે સામવેદમાં એટલા માટે એમને જે છે સ્થાન મળ્યું હશે। પરંતુ અહીંયા એક જીવતા જાગતા વ્યક્તિને જેમ તમે ઉદ્દેશતા હોય એ પ્રમાણે અહીંયા एनी बात आपेली है। हे इंद्र, आप उस बड़े राक्षस पस्त्रासुर को मारने वाले हैं, आप वज्र के समान बलवान हैं, हम अपनी सहायता के लिए आपको आमंत्रित करते हैं, आप धन दाता है, हमें धन प्रदान कीजिए, बराबर। अँ क्यांक ने क्यांक ये इंद्र ने जे एक देवताओं राजा अथवा तो मदद करनार मददगार अने कही शकाय पोतानो स्वार्थ पूरो करनार भगवान स्वरूप मानवामां आव्युं छे। परंतु जे खोटું છે, તમે કોઈ પણ રીતે કોઈ પણ એમનો જે છે ઓરિજિન વિડીયો જોશો, એમની વાર્તાઓ જોશો તો તમને ખ્યાલ પડશે કે ઇન્દ્ર કેટલું કેવું કેરેક્ટર હતું, બરાબર। અને એની સ્તુતિ અહીંયા સામવેદમાં જે આપણા 4 વેદ છે એમાં મુખ્ય 4 વેદ છે, એમાંથી મુખ્ય વેદ જે છે 4 જે મુખ્ય વેદો છે એમાંનું એક વેદ છે સામવેદ છે, અને એમાં સામવેદને કહી શકાય કે એક લઘુ ઋગ્વેદ કહેવામાં આવે છે, બરાબર। ઋગ્વેદનો એક ભાગ કહેવામાં આવે છે। તો એમાં ઇન્દ્રની સ્તુતિ આપેલી છે। હવે ઇન્દ્ર કહી શકાય આપણી ભારતીય કમ્યુનિટીમાં મુખ્ય જે પુરાતન દેવ રહેલો છે એ ઇન્દ્ર રહેલો છે, બરાબર। જેમ કે ગ્રીક ગોડ હોય, બરાબર, ગ્રીક ગોડ્સ હોય તો એમાં જે છે અલગ અલગ એપોલો અને અલગ અલગ દેવતાઓની જે છે કહી શકાય માઇથોલોજી આવે છે। જેમ કે જ્યુસ હોય, હેડીઝ હોય, અને કસાઇડન હોય, એપોલો હોય। એપોલો એટલે જે સૂર્યનો દેવતા, સૂર્યને 7 રથના પૈડા ઉપર ખેંચીને આવે છે અને જાય છે, બરાબર। તો એવી જ રીતે અહીંયા આપણા ભારતીય કોમ્યુનિટીમાં સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી એમાં ઇન્દ્રને સિંધુ ખીણની સંસ્કૃતિ સિવાય પછી જે બીજી સંસ્કૃતિ આવી, સિંધુ ખીણની સંસ્કૃતિમાં આવું નહોતું, પણ સિંધુ ખીણ પછી જે ત્યાં વસવાટ કરી, ત્યાંથી બહારથી આવીને જે વસી એ લોકો જે છે અહીંયા ઇન્દ્રની સ્તુતિ કરતા હતા, બરાબર। અને આ રીતે એમને જે છે સ્ક્રિપ્ચર રચેલા છે, અને એ પણ બહુ નવા છે, બરાબર। તો મને એવું લાગે છે કે આ વસ્તુઓ જે છે બહાર આવવી જોઈએ અને આ વસ્તુઓ પર ચર્ચા થવી જોઈએ। અહીંયા જે એક બીજી ચોથા ખંડમાં અહીંયા एक अंडरलाइन करेलू है, आप सुंदर ठोड़ी वाले और सुंदर मुकुट धारण करने वाले हैं, यजमान हवी में देने में विशेष कुशल है, आपने दूध और जौ से बनाए हुए सोमरस को ग्रहण किया। जौ એટલે મિત્રો જવનું જે જવ હોય એને કહેવાય છે, બરાબર, અને દૂધ અને જવને મિક્સ કરીને એને બનાવવામાં આવે છે। ત્યારબાદ અહીંયા એક બીજી સ્તુતિનો એક રૂજા છે, हे इंद्र, आप प्रसन्न स्वभाव वाले हैं, हम आपके लिए निचोड़े गए सोमरस की स्तुति करते हैं, यज्ञ करने वालों से निवेदन है कि सोमरस की स्तुति करें, सोमरस पूजा योग्य है, बराबर। ये चमस, हे इंद्र, आपके लिए सोमरस चमस और ग्रह नामक बर्तनों में रखा हुआ है, आप इसे अवश्य ग्रहण कीजिए, आप बहुत सामर्थ्य वाले हैं, बराबर। હવે આ બધું ક્યાં આવે? આ બધું આને મુખ્ય ગણવાનું ક્યાં આવે? હવે તો મિત્રો આપણે જે છે આના ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવીશું અથવા લાઈવ સ્ટ્રીમ કરીશું। જો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ, અને તમે કહેશો એ આપણે એ PDF અહીંયા લઈને એનો અહીંયા પર ચર્ચા કરવા આવીશું। हे इंद्र, आप वीर व अड़िग हैं, आप वीर शत्रु का भी नाश करते हैं, आप धैर्यवान हैं, आपका मन स्तुतियों में आराधना करने योग्य है, बराबर। तो અહીંયા
ભરીને સોમરસની અને જે કહી શકાય કે ઇન્દ્રની જે છે ચર્ચા કરવામાં આવી છે, એની સ્તુતિ કરવામાં આવી છે, એની પ્રશંસા કરવામાં, વખાણ કરવામાં આવે છે, બરાબર. અને મિત્રો, જેમ અત્યારે કોઈ મૂવી હોય એ સમાજ પર કેટલી અસર કરે છે, બરાબર, તમે જાણતા હશો. વિડીયોઝ હોય કેટલી અસર કરે છે સમાજ પર, સીધો અસર કરે છે. એ જમાનામાં આ એક કન્ટેન્ટ હતું, બરાબર, જે લોકોમાં પ્રચલિત થતું અને લોકોને સીધું અસર કરતું. તો આ કન્ટેન્ટથી જ લોકોના અંદર એ જન ભાવનાઓ આવી છે, શબ્દો આવ્યા છે અને કહી શકાય એ લાગણીઓ આવી છે જે અત્યારે પણ મીટાતી નથી, જે નેગેટિવ કહી શકાય એવી ભાવનાઓ જાગી છે. અહીંયા લખેલું છે, વशिष्ठ ऋषि आप इंद्रियों को जीतने वाले हैं, ये यशवर्धक है, वे उपासकों की प्रार्थना ध्यान से सुनते हैं, हम उनसे अन्न चाहते हैं, आप यज्ञ में उनकी महिमा वर्णित करने वाली प्रार्थना की पढ़ने की कृपा कीजिए. इंद्र अंतरिक्ष में देदीप्यमान है, वे अपने वज्र से यजमानों के लिए मीठा जल भेजते बरसाते. वही जल पृथ्वी पर गाय में दूध और औषधि में गुणकारी रस के स्वरूप में हम सभी को प्राप्त होता है. એટલે મિત્રો, અહીંયા જે છે તમે જોઈ શકો છો, અંતરિક્ષની વાત થાય છે. અંતરિક્ષમાં વૈજ્ઞાનિકો જોઈને આવ્યા, ત્યાં કશું જ નથી, બરાબર, કોઈ ઇન્દ્ર ત્યાં નથી અને કોઈ કહી શકાય કે ત્યાંથી કોઈ પણ વસ્તુ મોકલતું નથી, બરાબર. કોઈ મીઠું જલ અથવા પાણી ત્યાંથી વરસાવતું નથી, બરાબર. પાણી જે વરસાદની વાત છે, વરસાદ આપણા કેટલાક કહી શકાય કેટલાક મીટર અથવા કિલોમીટર ઉપર જ હોય, એકાદ કિલોમીટર ઉપર જે છે વાદળું હોય અને ત્યાંથી જે છે એ વરસાદ જે છે ઠંડો પડીને જે વરાળ હોય છે નીચે પડે એટલે વરસાદ રૂપે વરસતું હોય છે. બાકી અંતરિક્ષમાં નથી હોતું. અંતરિક્ષ એક અલગ જગ્યા છે, બરાબર. તો અહીંયા ભરીને આવી જે છે વસ્તુઓ અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે અને આપણા ભારતીય જનમાનસે એને સ્વીકારી લીધું છે. એના પર કોઈ પ્રશ્ન નથી કર્યો, બરાબર, અને એના ઉપર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી અથવા તો ચર્ચા કરી નથી. અહીંયા हे इंद्र, आप अधिक सोमरस का पान करते हैं, आप अति बलशाली, बहुत अधिक ऊर्जस्वी है, ऊर्जा उत्साह, आप दुश्मनों का नाश कर पाते हैं, उसी ऊर्जा से हम इसलिए आपकी उपासना करते हैं, बराबर. हे इंद्र, आप बैल के समान बलवान हैं, गोपालों के प्रति क्रोध करते हैं, जो गोपालों के प्रति क्रोध करते हैं हम उनके प्रति अपने को जोड़े, आपकी सहायता से उचित उत्तर देने हुए उनका विरोध करें, उन्हें दूर करने में आप हमारा साथ दीजिए. મિત્રો, અહીંયા ગોપાલોને સીધું એટલે જે ગાય પાળતા જે દરેક કમ્યુનિટી છે એમને જે છે અહીંયા સીધી ગાળ આપવામાં આવી છે અને સીધું એમનો તિરસ્કાર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો દરેક સ્ક્રિપ્ચર્સ મિત્રો કંઈક ને કંઈક જે છે એ કહેવા માગે છે. તમે એને સમજી લીધું તો સારું છે. हे इंद्र, आप धनवान हैं, आप हमारी प्रार्थना को सुनने की कृपा कीजिए, हमें कब अच्छी वाणी वाला बनाएंगे. आप हमारी स्तुतियों को अच्छी तरह सुनने के लिए पधारिए, आप पधारने के लिए अपने घोड़ों को रथ में जोड़ने की कृपा कीजिए, બરાબર. આ કેટલાક મને જે ટાઈમ મળ્યો છે એ પ્રમાણે મેં રૂચાઓ જે છે અંડરલાઇન કરી છે, પરંતુ આમાં તમે પણ તમારી રીતે જોઈ શકો છો. आप शत्रुओं का सर्वनाश करने वाले हैं, हम आपके भरपूर धन दीजिए, हम उसी के लिए आपकी उपासना करते हैं. कई इंद्र ऋषि मुनि आपकी उपासना करते हैं, देवताओं ने आपके घोड़ों में के लिए रथ बनाया है. त्वष्टा, देवताओं के शिल्पकार त्वष्टा ने आपके लिए धूमान चमचमाते वज्र का निर्माण किया है. અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે જે વજ્રની જે ઓરિજિન સ્ટોરી છે કે ઇન્દ્રને વજ્ર કેવી રીતે પ્રાપ્ત થયું એ તમે જાણતા જ છો આછુપાછું, પરંતુ એ ત્વષ્ટાનું એક અહીંયા વર્ણન છે કે દેવતાઓ કે શિલ્પકાર થે, બરાબર. ના તો પછી અહીંયા બે સ્ટોરીઝ થઈ જાય, બરાબર, કે ત્વષ્ટા કે કોઈ દેવતાઓનો શિલ્પકાર છે એને જે છે ધ્યુમાન વજ્ર જે છે નિર્માણ કર્યું, કે પછી જે કોઈ ઋષિ હોય છે એમને જે છે પોતાની જીવનદાન આપીને એમની હાડકાઓના ઉપરથી જે છે વજ્રનું નિર્માણ થયું. આ બે સ્ટોરી હોય છે. તો હવે માનવી કઈ, બરાબર, તો ઘણા એવા ફાંટા પડે છે અહીંયા. તો એમાં જે છે તમે મિત્રો અહીંયા જેની ઓરિજિન સ્ટોરી છે એ આપણે માનવા માટે બંધાયેલા નથી, કેમ કે કોઈ નિશ્ચિતતા નથી, કોઈ ચોકસાઈ નથી વાર્તાઓમાં. પ્રસન્નતા દેने वाले और स्वादिष्ट है, એટલે અહીંયા મિત્રો સોમરસ આવી ગયો, બરાબર. सोम आप रसीले है, प्रसन्नता देने वाले और स्वादिष्ट है, बराबर. અહીંયા મિત્રો અત્યારે કોઈ વ્યક્તિ એવું કહી દે તો એમના પર ખબર નહીં કેટલી
ધારાઓ સાથે એને જે છે જેલમાં પૂરી દેવામાં આવે, બરાબર. આવું કન્ટેન્ટ લખવું અને જાહેરમાં જાહેર કરવું પણ અત્યારે ગુનો છે. यज्ञ के समय तीनों वेदों के मंत्र गाए जाते हैं. दुधारू गाय अपने दोहन के लिए रखवाती है. हरा सोमरस आवाज करता हो मटकों में जाता है. ये सोमरस आप पर्वत पर पैदा हुए हैं, प्रसन्नता के लिए निचोड़ा जाता है. जल से आपकी मात्रा बढ़ाई जाती है. जैसे शयन એટલે बाज पक्षी अपने स्थान पर स्थिर रहता है, वैसे ही आप अपने यज्ञ में निर्धारित स्थान पर विराजिए. आप हरी हरी आभा वाली शक्तिमान है, बराबर. तो અહીંયા મિત્રો हे सोम आपने चेतना देने वाले हैं. विद्वानों की स्तुति के लिए आपको पात्रों में छाना जाता है. जैसे सारथी घोड़े को वश में रख, ऐसे ही आपको धार से वश में करके कलश में भरा जाता है. हे सोम आप बलवान, बल देने वाले एवं वेगवान हैं. यजमान ने गायों, घोड़ों और पुत्रों को पाने की इच्छा से आपको निचोड़ा है, बराबर. એટલે ક્યાંક ને ક્યાંક સોમરસને દાનમાં અપાતું હતું, એને છાડવામાં આવતું હતું, એને બનાવવામાં આવતું હતું અને એને આવી રીતે સ્તુતિ પણ કરવામાં આવી હતી. એટલે કે અલગ અલગ કન્ટેન્ટમાં એને જે છે જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યું કે આનામાં કંઈ ખોટું નથી એમ. आप महान अपने अच्छे कार्यों के कारण सम्माननीय अन्नदाता है. आपकी बैल की तरह शक्ति देते हैं. आप पवित्र करने वाले पानी के साथ मिलकर जलधार के रूप में आप मटकों में प्रवेश करते हैं. आप देवताओं के लिए सर्वश्रेष्ठ हवी है. એટલે હવી એટલે મિત્રો જે યજ્ઞમાં નાખવામાં આવતું હોય, બરાબર. પુરોહિત आपको पुरोहित पत्थरों के द्वारा निचोड़ते हैं. हे जवानों आप इस सोमरस में जल मिलाइए, बराबर. તમે જોઈ શકો છો આનંદદાयी होने के साथ साथ चेतना जगाने वाले भी हैं. तो અહીંયા કેટલી અહીંયા आप जागृति देने वाले भी ये पवित्र है. હવે સોમરસને પવિત્ર ગણવામાં આવે છે. सोमरस आनंददायी है, वह साफ छाना हुआ है, वह मरुत से युक्त इंद्र के लिए तैयार किया जाता है. सोमरस अनेक धाराओं वाला है. यह छलनी में छन कर शुद्ध होता है, फिर यजमान मंत्रों से इसे शुद्ध करते हैं, बराबर. आप शीघ्र आइए, आप कलश में विराजिए. यजमान आपको पवित्र करते हैं. यजमान को अन्न व धन दीजिए. એટલે મિત્રો અહીંયા યજમાન જે યજ્ઞ કરાવે છે, બરાબર, જે દાન દેવા બેઠો છે એને જે છે અહીંયા એક લાલચ આપવામાં આવી છે. અંતરિક્ષ કે તમારે ધનની વૃદ્ધિ થશે, તમારે અન્નની વૃદ્ધિ થશે એમ. એટલે તમે યજ્ઞ કરાવો અને અમને જે છે સોમરસનું દાન કરો, કેમ કે આ ઇન્દ્રને પણ પ્રિય છે, બરાબર. તો આવી એક માનસિકતા હતી જ્યારે ત્યારે. અને अंतरिक्ष वनस्पति और शरीर में वास करने वाले हैं, वे शक्तिमान और अन्नदाता हैं. उपासक ऊंची वाणी से उनकी स्तुति करते हैं. जल के देवता वरुण की तरह जल में मिलाने वाले सोम उपासकों को धन देते हैं. तो मित्रों आशा रखूँ मैं इनफ रुचाओं તમારે માટે વાંચી છે. जिस प्रकार युद्धों में घोड़े भेजे जाते हैं, वैसे ही सोमरस में जल मिलाया जाता है. 10 उंगलियों में सोमरस को भेड़ के बालों से बनी छलनी में छानती है. यह सोम सभी को श्रेष्ठ धन प्रदान करता है. એટલે અહીંયા ડાયરેક્ટ ધનની જ લાલચ આપી દેવામાં આવી છે કે જે ધન સોમરસ ગાળશે અને આપશે અને યજ્ઞમાં મિલાવશે અથવા તો દાન કરશે એને ધનની અને અન્નની પ્રાપ્તિ થશે. આ સીધું લાલચ આપી દેવામાં આવ્યું, બરાબર. સોમ આદરણીય જલ કે પુત્ર है. એ આપણે વાંચી ગયા. તો મિત્રો તમને શું લાગે છે? આશા રાખું છું આ એક કોઈ વિડીયો જે છે યુનિક બન્યો છે અને જનજાગૃતિમાં આ એક મહત્ત્વનો મેસેજ પહોંચાડશે અને તમે આનાથી કંઈ શીખ્યા હશો, સમજ્યા હશો, બરાબર. અને જો એવું થયું હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરી દેજો. આપણે બહુ લાંબો વિડીયો બનાવી દીધો છે અને જો ગમે તો આપણે જરૂરથી આના પર લાઈવ સ્ટ્રીમ કરીશું અથવા તો આવો જ એક રોચક વિડીયો લઈને તમારી સમક્ષ આવશું. આપણે જૂના વેદોને ક્રિટિસાઇઝ નથી કરતા, પરંતુ એનાથી જે જનમાનસમાં જે કહી શકાય કે જે શબ્દો અને જે ભાવનાઓ જાગી છે, જે નેગેટિવ પ્રકારની ભાવનાઓ છે અને એનાથી જે ક્રાઇમ થઈ રહ્યા છે, એનાથી જે આપણે અજાણતા જે વસ્તુઓ કરી રહ્યા છીએ એ ન થાય અને એવી ઘટનાઓ ન બને એના માટે આપણે જે છે આ વિડીયો બનાવેલો હતો. એક ઇન્ફોર્મેટિવ વિડીયો હતો. જો ગમે તો અચૂકથી વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ.